અરે કયા કામમાં વ્યસ્ત છે ભાઈ? અરે એક નવું ઓનલાઈન ટ્રેડિંગ ખાતું ખોલ્યું છે મેં. બ્રોકરને માર્જિન માટે રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યો છું. કયા માધ્યમથી? તેણે એક યુપીઆઈ આઈડી મોકલ્યું છે. એ ચોક્કસ તપાસી લેજો કે એ યુપીઆઈ આઈડી ચકાસાયેલું છે કે નહીં. ઘણીવાર છેતરપિંડીયુક્ત યુપીઆઈ આઈડીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાથી નુકસાન થઈ શકે છે. ફક્ત યુપીઆઈ આઈડી જ નહીં, કેટલી વાર તો બ્રોકરના ફરજી વેબસાઇટ્સ અને એપ્સ પણ બનાવવામાં આવે છે, જેના માધ્યમથી સારા મુનાફાનો પ્રલોભન આપીને નિવેશકોને ફસાવવામાં આવે છે. એટલે જ નિવેશક બનતા પહેલા અન્વેષક બનવું બહુ જરૂરી છે. મને કેવી રીતે ખબર પડશે કે આ યુપીઆઈ આઈડી વેરીફાઈડ છે? નાણાં બજારમાં રોકાણકારો માટે યુપીઆઈ પેમેન્ટ્સને વધુ સુરક્ષિત બનાવવા માટે સેબીએ તમામ નોંધાયેલા મધ્યસ્થીઓને સૂચના આપેલી છે કે તેઓ પોતાના રોકાણકારોને ફક્ત ચકાસાયેલું જ યુપીઆઈ આઈડી આપે. તેમના યુપીઆઈ આઈડીથી રોકાણકારોને એ સમજાઈ જવું જોઈએ કે તેઓ કયા પ્રકારના નાણાકીય મધ્યસ્થી છે. જેમ કે મધ્યસ્થીના આઈડીમાં નામ પછી BRK અથવા MF હશે તો સમજાશે કે તેઓ બ્રોકર છે કે મ્યુચ્યુઅલ ફંડ. @ ચિહ્ન પછી વેલિડ શબ્દ લખેલો હોવો જોઈએ અને તેના પછી બેંકનું નામ અને એમની કન્ફર્મેશન સ્ક્રીન પર એપમાં આ રીતના લીલા ત્રિકોણમાં સફેદ થમ્સ અપ હોવું જોઈએ. તે સુરક્ષિત અને ચકાસાયેલ હોવાનો પુરાવો છે. વાહ, આ તો ખૂબ જ સારું છે. હવે હું ચિંતા કર્યા વિના મારા પૈસા ટ્રાન્સફર કરી શકું છું. તમારા નોંધાયેલા બ્રોકર અથવા મધ્યસ્થી પાસેથી તેમનો ઓફિશિયલ ચકાસાયેલ યુપીઆઈ આઈડી માંગો અને તે જ આઈડી પર રોકાણ માટે રૂપિયા ટ્રાન્સફર કરો. સમજદાર બનો, સાચો રોકાણ કરો. An investor awareness initiative by SEBI.